કરજણ તાલુકાના રારોદ ખાતે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસની ઉજવણીના ભાગરૂપે રારોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંગળવારના રોજ 750 શારીરિક ઉણપવાળા વ્યક્તિઓને વિનામૂલ્યે વ્હીલચેર, વાઇકિંગ સ્ટીક, કાનના મશીનનું વિતરણ અંગેનો કાર્યક્રમનું રારોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। રારોદ પ્રાથમિક આ કેન્દ્ર તેમજ ચોરંદા પ્રાથમિક આ કેન્દ્રના સહયોગથી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 400 જેટલી વોકિંગ સ્ટીક, 200 જેટલી વ્હીલ ચેર, 150 જેટલા કાનના મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન શ્રીમતી નીલાબેન ઉપાધ્યાય તેમજ કરજણ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પ્રશાંતસિંહ તેમજ રારોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર અખિલેશ મિશ્રા, ચોરંદા પ્રાથમિક કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર વિરેન્દ્ર ચૌધરી અને ડોક્ટર તુષારસુર રાઠોડ, આયુષ મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા। કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેક ઉપાધ્યાયે કાર્યક્રમની સંબંધી વિસ્તૃત માહિતી રજૂ કરી હતી। કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આજે એક બીજો કાર્યક્રમ આ વર્ષનો કે જેમાં વ્હીલચેર, હાથની લાકડી એટલે વોકિંગ સ્ટીક અને હિયરિંગ એડ એટલે કાનના મશીન એનું વિતરણ અમે અહીં રારોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ચોરંદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંયુક્ત અહીંયા રારોદ મુકામે રાખ્યું છે, જેમાં અનેક લાભાર્થીઓ જે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે એમનું આજે લાભાર્થીઓને વિતરણ થશે અને કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આવી સેવાકીય પ્રવૃત્તિ અમે અનેક કરતા આવ્યા છે, ભવિષ્યમાં પણ કરતા રહીશું। કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ લોકોના હિત માટે એક સારું કામ કરે એવી એક રણનીતિ અમે કરી છે। સાથે સાથે ગુજરાત ભારત સરકારનું જે સિનિયર સિટીઝન મંથ તરીકેની ઉજવણી પણ ચાલે છે, એટલે આપ જાણો છો તેમ આ તમામ લાભાર્થીઓ પણ સિનિયર સિટીઝન હોય એટલે સિનિયર સિટીઝનનું કોમ્બિનેશન અને સાથે સાથે આ કાર્યક્રમ સિનિયર સિટીઝન માટે કે જેમાં બીપીસીએલે પણ સહયોગ આપ્યો અને બીપીસીએલના સહયોગથી આજે આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક કરી રહ્યા છે। કેટલા લાભાર્થીઓને આજે 400 જેટલી લાકડીઓ, 200 જેટલી વ્હીલચેર અને 150 હિયરિંગ એડ અમે આજે એટલે ટોટલ આશરે જુઓ તો 750 ઉપરાંત વસ્તુઓ અમે આજે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે।